કોઈ આગેવાન છે એ અઠવાડિયા 15 દીમાં ઊભો થઈ જાય કે આ અમારો નેતા, આ અમારું નેતૃત્વ કરશે એવું હોતું નથી. અને સામાજિક કામ સમાજના માણસે કરવું પડે. પહેલી વાત તો કે કોળી સમાજના બેનર ઉપર સામાજિક કામ કરીએ, સમાજના ઉત્થાન માટે કામ કરીએ, એમાંથી એનું ઘડતર થાય, એ શિક્ષણ પ્રાપ્ત કરે અને એનો ખૂબ લાંબો ગાળો હોય. એ કોઈ 2-5 દિવસમાં કોઈ આગેવાન થઈ જતો નથી. એ 20-25 વર્ષ સુધી સમાજના ઉત્થાન માટે એનું ઘડતર થાય. ઘડતર થયા પછી આગેવાન બને અને એ આગેવાન બન્યા પછી એને સમાજ માટે શું કરવું જોઈએ એ પૂરી એમને ભાન હોવી જોઈએ. એનું જેને કહેવાય એ બરાબર રીતે સંચાલન કરી શકે એને સમાજનો આગેવાન બની શકે. કોઈ ચૂંટણી જીતી જાય એટલે સમાજનો આગેવાન બની નથી જવાતો. કોઈ સંસ્થાનો પ્રમુખ બની જાઓ તો એનાથી સમાજનો આગેવાન બની નથી જવાતો. એના માટે ખૂબ નિષ્ઠાથી, પ્રમાણિકતાથી સમાજની વચ્ચે રહેવું પડતું હોય છે. ત્યારે એ સમાજનો આગેવાન બની છે. ત્યારે એવા આગેવાનો આ કોળી સમાજે ખૂબ લોકોએ ઊભા કર્યા અને જેને એ આગેવાનોને તોડવાનું કામ, સમાજને તોડવાનું કામ, અહીંથી લઈ જઈ અને એને કાયમ માટે નવરો કરી દેવાનું કામ એ સામાન્ય વિચારધારાના લોકો છે, ભાજપની વિચારધારાના લોકો છે. એ ક્યારેય સમાજનો આગેવાન ઊભો ન કરી શકે, ઘડતર પણ ન કરી શકે અને એ આગેવાન બનાવી પણ ન શકે. માત્ર કોંગ્રેસ અને ગાંધી અને સરદારના વિચારો એક એવા છે કે એ આગેવાન ઊભો કરી શકે, એનું ઘડતર કરી શકે અને સમાજનું ઉત્થાન કરી શકે. એ કોળી સમાજના અહીંયા બેઠેલા સૌ આગેવાનો છે, એ વિચારોવાળા આગેવાનો છે. એ વિચારોથી આગેવાન ઊભો થઈ શકે. ત્યારે આપણી નિષ્ઠા, પ્રમાણિકતા, આજે આપણે કરમસિંહ દાદાને યાદ કરીએ, સૌસિંહ દાદાને યાદ કરીએ, સીડી પટેલને યાદ કરીએ, કેમ યાદ કરવા પડે? આજે 30-35 વર્ષ સુધી આપણે નિષ્ઠાવાન, પ્રમાણિક માણસો કેમ ઊભા ન કરી શક્યા? કોણે ન થવા દીધા? કઈ વિચારધારાના લોકો ત્યાં છે? એના માટે આ મનોમંથન છે, આપણો વિચાર છે. આપણે આ વિચારથી બરાબર રીતે સમાજને એ વાત આપણી છે એ ઘર સુધી પહોંચાડવાનું કામ આપણે બધાએ કરવું પડશે. સમાજની અંદર નબળી વિચારધારાનો માણસ હોય, નબળી ગુણવત્તાનો માણસ હોય, એવાને ક્યારેય આગેવાની ન આપવી જોઈએ. એ ક્યારેય સમાજનો આગેવાન ન બની શકે. બેફામ રીતે પીનારો માણસ હોય, ન કરવાની પ્રવૃત્તિ કરતા હોય, એ કોઈ સમાજનો આગેવાન બની શકે? આજે આપણે એને આગેવાન ગણીએ છીએ કે સવારથી સાંજ સુધી ન કરવાની પ્રવૃત્તિઓ કરનારા લોકો એ આ સમાજનું નેતૃત્વ કરી શકે? આપણે બધાએ જ બરાબર રીતે સારા નેતૃત્વને પસંદ કરવા માટે બરાબર રીતે વિચાર કરવો પડશે, મનોમંથન કરવું પડશે. આવનારા દિવસોની અંદર એમાં રાત દિવસ એક કરીને આપણે બધાએ ગાંધી અને સરદારના વિચારો સાથે ચાલનારા લોકોને, નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસોને આગેવાની સોંપવી જોઈએ. પછી સામાજિક કામ હોય, રાજકીય કામ હોય કે શૈક્ષણિક કામ હોય, જ્યારે કોઈ પણ સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, એની અંદર પણ આપણે જોઈએ છીએ કે આ જે નબળા લોકો છે, એ નબળી વિચારધારાના લોકો છે, એ કંઈક ને કંઈક કબજો કરીને બેસી ગયા. કોઈ સંસ્થા ઊભી નથી કરી શક્યા, પણ સંસ્થાને લૂંટવાનું કામ એ જો કોઈ કરતા હોય તો એ નબળી વિચારધારાના લોકો એમનો પોતાનો બિઝનેસ ચલાવવા માટે, પોતાનો ધંધો ચલાવવા માટે, એમાંથી કંઈક એને કમાવા માટેની પ્રવૃત્તિઓ જે છે એ પણ બરાબર ચાલતી નથી સમાજની અંદર. ત્યારે કોંગ્રેસનો નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસ એવા માણસો હતા કે એણે સામેથી દઈ દે કે ભાઈ હું આ ન કરી શકું, હું આ પ્રવૃત્તિ ન કરી શકું. અને આ લોકો જે વિચારધારાના લોકો છે એ સામેથી આંચકવા આવે. તમે એક સંસ્થા ઉપર નજર કરજો, એના વિચારો ઉપર નજર કરજો. સમાજના જ છે, પણ કેવા વિચારોથી એ સમાજ ચલાવે છે. તો આપણે બરાબર રીતે સમાજના નાનામાં નાનો માણસ એ નિષ્ઠાવાન બને, પ્રમાણિક બને, શિક્ષિત બને અને સમાજને ઉત્થાન માટે આપણે બધા સાથે મળીને કામ કરવાનું એક દિશા નક્કી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા બેઠેલા સૌ નેતૃત્વને વિનંતી કરીએ કે જ્યાં સમાજને જરૂર પડે ત્યાં આપ સૌ ઉપસ્થિત રહેજો, હાજર રહેજો અને સમાજને જ્યાં પણ ઉપયોગી થતી બાબતો હોય ત્યાં પણ આંખો ઊંચીને સમાજના લોકો સાથે ઊભું રહેવાનું કામ, સમાજનું સામાજિક કામ, સમાજનું શૈક્ષણિક કામ, સમાજનું રાજકીય કામ, અને આપણે બધા જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ. ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ વધારે મજબૂત બનાવવાનું કામ એ આપણા વિચારોથી બરાબર રીતે લોકો સુધી જાય. અન્ય સમાજના લોકોને પણ એવું લાગે કોળી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો એ સાચી દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે, ત્યારે આપણે પણ એમને સહકાર આપવો જોઈએ. એ દિશામાં આપણે બધા જ કામ કરીએ. વધારે વિશેષ વાત નહીં કરતા, પણ અહીંયા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વધારેલા સૌ કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ ભાવનગર જિલ્લા વતી અને આપના સૌના વતીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, જય હિન્દ.